જ્યારે ફ્રેન્ડ્સ મારા ઘરે હું ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી રેસીપી બનાવું છું ત્યારે બધા મને એમ જ કહે છે કે દિશા ખરેખર ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. હવે તું આ રેસીપી ક્યારે બનાવીશ? ખરેખર ખાવાની મોજ પડી ગઈ આજે તો. આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું એક બાઉલની અંદર 1 વાટકી જેટલો ચણાનો લોટ. હવે તેની અંદર ટેસ્ટ એવા મસાલા એડ કરી દઈશું. તો સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું, 1.5 ચમચી જેટલું અત્યારે મેં મીઠું એડ કર્યું છે. 1 ચમચી જેટલો ધાણા પાવડર અને એટલા જ પ્રમાણમાં કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું જીરું, 1/2 ચમચી ભરીને અજમો એડ કરીશું. આ રીતે હાથથી મસળીને એડ કરવાનો કે જેથી જેની ફ્લેવર છે બહુ જ સરસ લાગે. આટલા મસાલા આની અંદર ઇનફ છે. હવે બસ ફટાફટ આને મિક્સ કરી લેવાનું છે. જુઓ ફટાફટ મેં આને મિક્સ કરી લીધું છે. હવે જે વાટકીની મદદથી તમે ચણાનો લોટ લીધો હોય બસ એ જ વાટકીની મદદથી તમારે પાણી એડ કરવાનું છે. તો 1 વાટકી ભરીને અત્યારે મેં પાણી લીધું છે. બધા જ પાણીનો ઉપયોગ નથી કરવાનો. અને હા, આ રીતે આપણે થોડું કરીને આની અંદર પાણી એડ કરીશું અને આ રીતે આને મિક્સ કરતા જઈશું કે જેથી આની અંદર ગાંઠો ન પડે અને ફટાફટ બેટર બનીને તૈયાર થઈ જાય. જો સરસ મજાનું બેટર બનાવીને મેં તૈયાર કરી દીધું છે. જેની થિકનેસ છે આપણે આ રીતે ઘટ રાખીશું. આના કરતાં થોડીક પાતળી હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. ચાલો હવે એ જાણી લઈએ કે આ બેટર બનાવવા માટે મારે કેટલા પાણીનો ઉપયોગ થયો છે આની અંદર. જો 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય તો તેની સામે 1/2 વાટકી કરતાં થોડુંક વધારે મેં આની અંદર પાણી એડ કર્યું છે. 1/2 વાટકી કરતાં 3-4 ચમચી જેટલું આ પાણી વધારે હશે. થોડું ઘણું જો વધારે પડી જશે તો એનાથી કંઈ જ ફરક નથી પડવાનો. આનાથી તમે થોડું પાતળું બેટર પણ તૈયાર કરી શકો છો અને આટલું જાડું પણ રાખી શકાય છે. બટ હા, બહુ જ પાતળું નહીં કરી દેતા. હવે બસ કોઈ પણ એક નાની વાટકી લઈ લઈશું અથવા તો ગ્લાસ લઈશું. અત્યારે મેં એકદમ નાના ગ્લાસનો ઉપયોગ કર્યો છે. હવે બસ તેની અંદર આપણે બેટર આ રીતે ઉમેરી દઈશું. તો મેં આ ગ્લાસ ભરી દીધો છે અને સાઈડમાં મેં પાણીને ગરમ કરવા મૂક્યું હતું. કડાઈની અંદર જો પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે. આ રીતે ઉકળવા લાગે ત્યારબાદ જ તમારે આગળની પ્રોસેસ કરવાની છે. પાણી સારી રીતે ગરમ થયેલું ખૂબ જ જરૂરી છે. આની અંદર પાણી સારું એવું ગરમ થઈ જાય, ઉકળવા લાગે, તમે જોઈ શકો છો વિડીયોની અંદર પાણી સારી રીતે ઉકળવા લાગ્યું છે અને જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ જ રાખવાની છે. અત્યારે પણ આ રીતે આપણે ઝારાની અંદર બેટર એડ કરી દઈશું અને ત્યારબાદ ચમચીની મદદથી આ રીતે હલાવશું ત્યારે ઉકળતા પાણીની અંદર આ બેટર પડવા લાગશે. જુઓ આ રીતે આપણે પાડીશું. એકદમ ઇઝીલી આ નીચે પડતું હોય છે. જુઓ તમે આની જગ્યાએ જે બુંદી પાડવા માટેનો ઝારો આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો કોઈ પણ પ્લેટનો પણ ઉપયોગ કરી શકાય છે. નોર્મલી આપણે દૂધને ઢાંકવા માટે જે પ્લેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ કાણાવાળી, બસ એનો પણ ઉપયોગ આની અંદર કરી શકાય છે. એનાથી સરસ મજાના નાના ચંક્સ તૈયાર થતા હોય છે અને આનાથી થોડાક મોટા થશે, બાકી કંઈ ફરક નથી પડવાનો. જુઓ બીજું પણ મેં બેટર લઈ લીધું છે. આ રીતે તમે હલાવશો ચમચીની મદદથી તો પણ તમે જોઈ શકો છો સરસ મજાના ચંક્સ આની અંદર પડતા હોય છે. પાણી ઉકળવું જોઈએ, બસ આટલું જ આની અંદર મહત્ત્વનું છે. અને જે ગેસની ફ્લેમ છે તમારે અત્યારે ફાસ્ટ જ રાખવાની છે અને બહુ વધારે પડતું આને કૂક કરવાની અત્યારે જરૂરિયાત નથી. પાછળથી પણ આપણે આને કૂક કરવાના છીએ એટલા માટે જેટલી સ્પેસ હતી એટલું મેં આની અંદર બેટર ઉમેર્યું છે અને બાકીનું જે બેટર વધ્યું છે હું ફરીથી આ રીતે તૈયાર કરી લઈશ. અને હા, આને ઉકળતા પાણીની અંદર ફક્ત ને ફક્ત તમારે 1 જ મિનિટ માટે કૂક કરવાનું છે. વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. તો જો સારી રીતે પાણી ઉકળી ગયું છે અને નહીં તો જો તમે બહુ જ બધું આને કૂક કરશો તો આ ફેલાઈ જશે વધારે પડતું અને જે પાણી છે નીચે રસો ઘટ જેવું બની જશે. એટલા માટે 1 મિનિટ માટે આપણે આને ઉકાળીશું. હવે તરત જ આપણે ઝારાની મદદથી આને નીકાળી લઈશું કે જેથી પાણી ઓછું આવે. જો બાકીનું જે બેટર વધ્યું હતું મેં ફરીથી આ રીતે એને તૈયાર કરી લીધું છે. આને પણ આપણે પ્લેટની અંદર નીકાળી લઈશું. જે આ પાણી છે ફ્રેન્ડ્સ એમાંથી આપણે 1 વાટકી જેટલું પાણી સાઈડમાં મૂકી દઈશું અને એનો ઉપયોગ આગળ રેસીપીમાં કરીશું. હવે ઝારા ઉપર તૈયાર કરેલી રેસીપી મૂકી દઈશું અને નીચે એક બાઉલ રાખવાનો છે કે વધારાનું જે પાણી છે આની અંદર એ થોડુંક દૂર થઈ જાય. અને આ ફ્રેન્ડ્સ એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવી રહી હોય, યુનિક લાગી રહી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે મિક્સર જારની અંદર 1 ચમચી જેટલું જીરું અને એટલા જ પ્રમાણમાં લીધું છે કાશ્મીરી લાલ મરચું પાવડર, ધાણા પાવડર એડ કરી દઈશું 1 થી 1.5 ચમચી જેટલો. તમે ધાણા પાવડર વગર પણ આ રેસીપી તૈયાર કરી શકો છો. સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવે
એ માટે 4 કળી મેં લસણની એડ કરી છે. તમે આદુ અને લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. અડધી વાટકી જેટલી મેં ડુંગળી અને 1 વાટકી ભરીને ટામેટું લીધું છે. હવે બસ સરસ મજાની પેસ્ટ આની તૈયાર કરી દેવાની છે. જુઓ, મેં આને ક્રશ કરી લીધું છે. એકદમ ફાઇન આની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે લઈ લઈશું આપણે એક નોનસ્ટિક પેન. નોનસ્ટિક પેનની અંદર તેલ બિલકુલ પણ અત્યારે એડ નથી કરવાનું. આપણે ડાયરેક્ટ જે પેસ્ટ આપણે તૈયાર કરી છે એ ઉમેરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, તમને જો ચાઇનીઝ પસંદ હોય તો જે રીતે આપણે ચાઇનીઝની ગ્રેવી તૈયાર કરતા હોઈએ છીએ, ડુંગળી, ટામેટું અને કોબીજ અને કેપ્સિકમથી, બસ એ જ રીતે તમે આને પણ તૈયાર કરી શકો છો. અને લાસ્ટમાં જે આપણે તૈયાર કર્યા છે બેસનના ખીરાની મદદથી, એને તમારે એડ કરી દેવાનું છે. તો સરસ મજાનો ચાઇનીઝ તમને ટેસ્ટ મળી જશે. જે ગેસની ફ્લેમ છે અત્યારે આપણે મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ ઉપર 1-8 મિનિટ માટે તમારે આને કૂક કરવાનું છે. જો 1 મિનિટ પછી આની અંદરથી પાણી બળવા લાગશે. હવે ફ્રેન્ડ્સ, આપણે શું કરીશું, આની અંદર હવે તેલ એડ કરવાનું છે. આ રીતે જો તમે તેલ એડ કરશો તો ઓછા પ્રમાણમાં તેલની અંદર સરસ મજાની આ રેસીપી બનીને તૈયાર થઈ જતી હોય છે. તો 2 મોટી ચમચી ભરીને હું આની અંદર તેલ એડ કરું છું. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ ટેસ્ટી મસાલામાં સૌથી પહેલાં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. 1 નાની ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું છે. આપણે ખટાશને બેલેન્સ કરવા માટે આની અંદર 1 ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું. ગોળ વગર પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. આનાથી રેસીપી બહુ ઘણી નહીં બને, બટ આ ખટાશ ચોક્કસથી બેલેન્સમાં રહેશે. હવે ઢાંકણ ઢાંકી ધીમા તાપે તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે કૂક કરવાનું છે. તો ફક્ત અડધી મિનિટ માટે મેં ઢાંકણ ઢાંક્યું હતું. તમે જોઈ શકો છો આની અંદરથી સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. જે 1 વાટકી જેટલું મેં પાણી બચાવીને રાખ્યું હતું એને આપણે સૌથી પહેલાં તો મિક્સર જારની અંદર એડ કરી દઈશું. કેમ કે જે વધારાની ગ્રેવી છે, બધી જ ગ્રેવી આપણે ઉપયોગમાં લઈ શકીએ એટલા માટે. હવે ફ્રેન્ડ્સ, જે આપણે ગ્રેવી તૈયાર કરી છે એની અંદર એડ કરવાનો છે શિંગદાણાનો ભૂકો. આ ટોટલી ઓપ્શનલ છે, બટ આનાથી જે રેસીપીનો ટેસ્ટ હોય છે ખરેખર બહુ જ સરસ આવતો હોય છે. જે આની મીઠાશ છે એ ખરેખર બહુ જ સરસ આવતી હોય છે. એટલા માટે મેં આની અંદર શિંગદાણાનો ભૂકો એડ કર્યો છે. તો આપણે અડધી વાટકી જેટલો આની અંદર શિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું. તમે પા વાટકી જેટલો પણ શિંગદાણાનો ભૂકો એડ કરી શકો છો. અને હા, બહુ જ વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. આ શિંગદાણાનો ભૂકો એડ કરવાથી જે ગ્રેવી છે સરસ મજાની ઘટ બનીને તૈયાર થતી હોય છે. એકવાર ફક્ત મેં મિક્સ કરી લીધું અને તરત જ આની અંદર આપણે જે પાણી તૈયાર કરીને રાખ્યું હતું એ એડ કરી દઈશું. હવે ફરીથી આની અંદર 1 વાટકી જેટલું આપણે એક્સ્ટ્રા પાણી એડ કરીશું. નોર્મલ પાણી છે આ. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. સારી રીતે ઉભરો આવે ત્યારબાદ જ આપણે આને એડ કરીશું. ઠંડા પાણીની અંદર બિલકુલ પાણી એડ નથી કરવાનું. હવે ઢાંકણ ઢાંકી મીડિયમ ફ્લેમ ઉપર આને 1 થી 2 મિનિટ માટે કૂક કરી દઈશું. આ રીતે થોડો ઘટ રસો થાય ત્યાં સુધી. હવે આપણે આની અંદર એડ કરીશું કસ્તુરી મેથી. જો હોય તો એડ કરજો, નહીં તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. હવે 1 ચમચી જેટલા મેં તેલને ગરમ કરવા મૂક્યું હતું. તેલ એકદમ સામાન્ય ગરમ થાય ત્યારબાદ આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. અને હા, તેલને બિલકુલ પણ વધારે ગરમ નથી કરવાનું, નહીં તો જે મરચું છે એ બ્લેક કલરનું થઈ જશે અને જે રેસીપીનો કલર છે એ સારો નહીં લાગે. એટલા માટે એ આપણે આની અંદર એડ કરી, કોથમીર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. સરસ મજાની રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આને 3 રીતે ખાઈ શકો છો. સૌથી પહેલાં તો ડુંગળી અને થોડીક સેવ એડ કરી દેવાની છે અને ત્યારબાદ ચમચીની મદદથી ખાઈ શકાય છે. ખરેખર ખાવાની મોજ પડી જતી હોય છે. અથવા તો તમે ભાત સાથે પણ ખાઈ શકો છો, અથવા તો તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો. ચાલો, હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.